अनन्तकोटि ब्रह्माण्डनायक राजाधिराज योगिराज सच्चिदानंद सद्गुरु श्री साईनाथ महाराज की जय। साई राम हरे हरे कृष्णा राधे राधे श्याम। हे साई राम हरे हरे कृष्णा राधे राधे श्याम। हे साई राम हरे हरे कृष्णा राधे राधे श्याम। हे साई राम हरे हरे कृष्णा राधे राधे श्याम। तेरी भक्ति पे है अभिमान हे साई राम हे साई पे है अभिमान हे साई राम हे साई राम। हे साई राम हरे हरे कृष्णा राधे राधे श्याम। हे साई राम हरे हरे कृष्णा राधे राधे श्याम।
साई राम, हे साई राम, हे साई राम, हे साई राम, हरे हरे कृष्ण राधे राधे श्याम। हे साई राम, हे साई राम, हरे हरे कृष्णा राधे राधे श्याम। हे साई राम, हे साई राम, हरे हरे कृष्णा राधे राधे श्याम। हे साई राम, हे साई राम, हरे हरे कृष्ण राधे राधे श्याम। तेरे चरणों में सब है समान, हे साई राम, हे साई राम, हे साई राम, हे साई राम, हरे हरे कृष्ण राधे राधे श्याम। तेरे चरणों में सब है समान, हे साई राम, हे साई राम, हे साई राम, हे साई राम, हरे हरे कृष्ण राधे राधे श्याम। हे साई राम, हे साई राम, हरे हरे कृष्णा राधे राधे श्याम। हे साई राम, हे साई राम, हरे हरे कृष्णा राधे राधे श्याम। સદીઓ જ્યારે આપણા લગ્ન કરવામાં આવે ત્યારે ગોત્ર સ્થાપના કરવામાં આવે ગોત્રેજ 16 ચાંદલા આપણે દિવાલ ઉપર કરી ત્યારબાદ આપણે બીજું સ્થાપન કર્યું છે મહાલક્ષ્મી માનું અને મેન મધ્યપીઠે જે છે માં અંબે તો એમના પણ 64 જોગણી આપણે એમ કહીએ પણ મેન પ્રધાન છે માં અંબા એમાંથી એમના 3 સ્વરૂપ થયા મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી નવરાત્રિમાં આપણે ગરબા રમીએ નવદુર્ગા अलग 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 एम स्वरूप अपने गणवा बेसे तो આવી રીતના 33 કરોડ દેવતાઓ થાય અને ભગવાન વિષ્ણુના પણ અવતાર કેટલા 24 તો 12 મુખ્ય પ્રધાન દેવી દેવતાઓ છે જેમને આપણે એમને નમસ્કાર કર્યા ભગવાન ગણપતિ બાપાની સ્તુતિ કરી કોઈ પણ શુભ માંગલિક પ્રસંગ આપણે કરતા હોઈએ લગ્ન હોય કે કાંઈ બી આપણે લગ્ન આપણે છોકરાના બાળકોના કરાવતા હોય તો સૌથી પહેલા આપણે કંકોત્રી બનાવીએ આપણે એનો ડેમો બનાવીએ કે આપણે કોને કોને કંકોત્રી આમંત્રણ દેવાનું છે અને કોને કોને નથી દેવાનું તેવી રીતના ભગવાન દેવતાઓને આપણે નમસ્કાર કર્યા એમને યાદ કર્યા ભગવાન ગણપતિ બાપાને પ્રાર્થના કરી કે હે પ્રભુ અમારો આજનો જે મનોરથ જે છે તમે સિદ્ધ કરજો અમારી મનોકામનાને તમે પૂર્ણ કરજો આવી ભગવાન ગણપતિ બાપાને નમસ્કાર કર્યા બાદ હવે આપણે અહીંયા પ્રધાન સંકલ્પ કરવાનો છે તો સંકલ્પ એટલે શું તો ભગવાન સાથે કોન્ટ્રાક્ટ અથવા તો એગ્રીમેન્ટ આજની સાદી ભાષામાં તમને સમજાવું છું અથવા તો સારી કામના કે આપણને એક સદ વિચાર આવ્યો કે આપણે માતાજીની પૂજા કરવી છે અને હર વર્ષે તમે પાટોત્સવ કરો છો અમે કાલે રાતે અહીંયા આવીને જોયું કે હર વર્ષે અહીંયા પાટોત્સવ થાય છે તો ખૂબ જ સારું કહેવાય અને આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને આવા એક અવસર મળે છે કે લાવો મળે છે કાલે પ્રાયશ્ચિત વિધિ અહીંયા ચાલતી હતી હું અહીંયા કુંડ બનાવતો હતો અને તમારો જે
આનંદમય તમે જે લોકો બધા જે પૂજા કરતા હતા ઉત્સાહપૂર્વક, તો આવો જ ઉત્સાહ જીવન દરમિયાન હંમેશા આપણા ઉપર રહે એવી માતાજીને પ્રાર્થના કરીએ. અને આવો જ સંપ આપણી વચ્ચે હોવો જોઈએ. કારણ કે પૈસાથી બધું નથી થતું. પૈસા તો બધા પાસે આજના સમયની અંદર રૂપિયા બધા પાસે છે, પણ આવો અવસર જે મળવો ને એ પણ આપણી માટે કે ભાગ્યશાળી છીએ. નહીં તો અત્યારના સમયની અંદર ઘણી જગ્યાએ અમે જાતા હોઈએ છીએ, એક નાની સત્યનારાયણની કથા પણ નથી થતી. મહારાજ કાલે કરીશું, પરમ દિવસે રાખો ને, અઠવાડિયા પછી રાખો ને, મહિના વીયા જાય, વર્ષો વીયા જાય, ભાઈ ટપકી જાય, પણ કથા થતી નથી. એ અધૂરી પણ નસીબમાં નહીં હોય. તો આપણને આવો અવસર આજના દિવસે મળ્યો છે, તો આનંદમય પ્રસન્નતાથી ભગવાનની પૂજા કરવાની છે. ભગવાન ગણપતિ બાપાની સ્તુતિમાં કીધું છે કે પ્રસન્નમ વદનમ ધ્યાયેત સર્વ વિઘ્નો પ્રશાંતયે. હસતા મુખથી ભગવાનની પૂજા કરવાની છે મોજથી. કાલે જે આપણે જે ઉત્સાહપૂર્વક જે આપણે પ્રાયશ્ચિત વિધિ કરી હતી, એવી રીતના અત્યારે પણ શ્રદ્ધા, ભાવ અને વિશ્વાસથી. અને ન સમજાય તો અહીંયા પૂછી લેજો. અત્યારે અમે 3 જણા છીએ, હમણાં શાસ્ત્રીજી આવશે વૈભવભાઈ. ન સમજાય તો અહીંયા તમારે પૂછવાનું, સમજી વિચારીને ભગવાનની પૂજા કરવાની. પૂજા તમે કેટલી કરો છો એ મહત્વનું નથી. 5 દિવસ કરો, 10 દિવસ કરો, મહિનાના યજ્ઞ કરો, મહત્વનું એ નથી, પણ તમે કેવી કરો છો એ મહત્વનું છે, કે તમારી શ્રદ્ધા કેટલી છે. બધી જ વસ્તુ આપણે સામગ્રી, સામાન ને મસ્તીનું અહીંયા સુશોભિત કર્યું છે. આપણને સારું લાગે એટલા માટે નથી કર્યું આ બધી વસ્તુ. માતાજીને સારું લાગે, આપણા ભગવાન ખુશ થાય અને આપણે સારા આશીર્વાદ પ્રદાન કરે એટલા માટે આપણે એમના માટે કર્યું છે. અને ભગવાને આપણને આપ્યું છે એટલે આપણે એમને અર્પણ કરીએ છીએ. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે? ગોત્રોચ્ચારઃ કાશવાદિ ગોત્રોત્પન્ન વિવિધ ગોત્રોત્પન્નો યજમાનો અહમ્મઃ વેદ શાખા પ્રવરઃ સૂત્રરહિતઃ યજમાનસ્ય નામની. બધા ભાઈઓએ આખું નામ, પોતાનું નામ લઈ લેવાનું. સરનેમ, પોતાનું નામ અને પપ્પાનું નામ. તસ્ય ગૃહે અખંડ સૌભાગ્યવતી ભાર્યા નામની. બધા બહેનોએ પોતાના નામ લઈ લેવાના. આપણા બાળકો, આપણા સંતાન, બધાના નામ તમારે મનમાં એમનું લઈ લેવાનું, એમનું સ્મરણ કરવાનું. સહકુટુંબી પરિવારજનાનામ આયુ આરોગ્યમેશ્વર્યમ અભિવૃદ્ધિરસ્તુ. બધાએ અહીંયાથી હવે બોલવાનું છે. બોલવાનું બધાએ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ એવં મમ આયુઃ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ પ્રાપ્તિ અર્થમ એવં મમ ગૃહે દશવિધ લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ એવં ચિરકાલ સંરક્ષણ અર્થમ એવં મમ વ્યાપારે ઉદ્યોગે યંત્રાલયે દીન પ્રતિદિન વૃદ્ધિ પ્રાપ્તિ અર્થમ એવં મમ જીવને આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપ ઉપ શમન અર્થમ ભય દુઃખ ક્લેશ દારિદ્ર પીડા નિવારણ અર્થમ એવં મમ જન્મ કુંડલ્યામ નવગ્રહ સાનુકૂલતા શુભ ફલ પ્રાપ્તિ અર્થમ એવં મમ કુલદેવી કુલદેવતા પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ અદ્ય દીને યથા શક્તિ. ઉગતા સૂર્યની પૂજા કરવી છે ને, ઉગતા સૂર્યની પૂજા કરી. પણ અત્યારે લોકો સનસેટ જોવા જાય. સનસેટ એટલે આથમતો સૂર્ય. હવે આથમતો સૂર્ય જોઈને પછી આપણે આથમી જવાનું રહે. સૂર્ય ઉગે કઈ દિશામાં? પૂર્વમાં. આથમે ક્યાં? પશ્ચિમમાં. અને આપણે આજકાલ પશ્ચિમી સંસ્કૃતિ અપનાવશું, આપણે પણ આથમે જઈશું. પણ આપણી સંસ્કૃતિ છે ઉગતા સૂર્યની પૂજા કરવી. તો બની શકે તો રોજ સવારે તાંબાના કળશની અંદર જળ ભરી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવી જોઈએ, જળ ચડાવવું જોઈએ. એનાથી માણસના જીવનની અંદર દરિદ્રતા નથી આવતી, એનું આરોગ્ય પણ સારું રહે છે. અને સૂર્યના કુમળા તાપમાં બેસવાથી વિટામિન ડી મળે છે. તો કોઈ ચામડીને લગતી બીમારી ન થાય, કોઈ રોગ ન આવે, ઘરની અંદર દરિદ્રતા ન આવે. ભગવાન સૂર્યના રથના
કેટલા ઘોડા છે ખબર છે? 7 ઘોડા છે. એને પૈડા કેટલા છે? એક જ પૈડું છે. અને પ્લસ એને ચલાવવા વાળો જે સારથી છે એ આંધળો છે ને આંખે દેખાતું, પણ છતાં એના સમયમાં કોઈ દિવસ સાંભળ્યું કે આજે મોડું થઈ ગયું, એની ગાડીમાં પંચર પડ્યું, આજે નહીં આવશે, એની ત્યાં મહેમાન આવ્યા તો આજે નહીં આવશે. આપણને ભગવાને 2 હાથ, 2 પગ, 2 આંખ્યું, હજુ બધું નમસ્કાર કર્યા, એમને યાદ કર્યા. આ 2 ધર્મના રક્ષક કેટલા ભગવાનના રક્ષક છે. કોઈ પણ વીઆઈપી ગેસ્ટ કદાચ અહીંયા આવે તો એકલા આવે નહીં. ધારાસભ્ય હોય, એમએલએ હોય, એમને ન આવે, સાથે સિક્યુરિટી હોય. તો મને દેવતાઓને આપણે યાદ કર્યા, એમને નમસ્કાર કર્યા. આ અત્યારે હજી આપણી પૂજા સ્ટાર્ટ થઈ નથી. આપણે અધિકાર હજી તો પ્રાપ્ત કરીએ છીએ, એમના અધિકારી બનીએ છીએ કે ભગવાનની પૂજા આપણે કરી શકીએ. કાલે તો પ્રાચીન વિધિ કરી, પણ એ છતાં પણ આજ સવારે આપણે ઊભા થયા, નાય સ્નાન, અવશ્ય સ્નાન કરીને જ આવ્યા છીએ આપણે બધા, પણ અંદરની આંતરિક શુદ્ધિ કરીએ છીએ. સ્નાન કરીને તો આવ્યા, આપણી બાહ્ય શુદ્ધિ છે, બહારની શુદ્ધિ છે, અંદરની શુદ્ધિ પણ કરવી જરૂરી છે. તો એવી જ રીતના બધા બંને દેવતાઓને નમસ્કાર કર્યા. હવે આવે છે સદગુરુ, તો સદગુરુને નમસ્કાર કર્યા. આપણા જીવનની અંદર સદગુરુ કોઈક ને કોઈક તો હોવા જોઈએ. સદગુરુ એને કહેવાય કે જે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, એને કહેવાય સદગુરુ. કે ભગવાનનો ભેટો કરાવે, ભગવાનની નજદીક લઈ જાય. ગુરુ તો ઘણા બધા પ્રકારના હોય. શાસ્ત્રમાં કીધું છે, તો દત્તાત્રેય ભગવાને 24 ગુરુ બનાવ્યા હતા. જેની પાસેથી કંઈક સારું શીખવા મળે ને એ ગુરુ. પણ ભગવાન નજીક લઈ જાય, ભગવાનના સમીપ લઈ જાય, ભગવાનનો ભેટો કરાવે, એને કહેવાય સદગુરુ. સૌથી પહેલા તો શાસ્ત્રમાં એમ છે કે મમ માતા પિતા ગુરુ. પ્રથમ ગુરુ જે છે આપણા માતા પિતા છે, જે આપણને સારા સંસ્કાર આપે છે. નકર તો અત્યારના સમયમાં ઘણા બાળકો આપણે જોયા છે. ઘણા બાળકો તો 12 વર્ષનો એક છોકરો હતો, ત્યાં મેં ગયા તો પૂજા કરવા માટે. એને કીધું બેટા ચાલ બેસી જાય, અને પપ્પા એમ કીધું ચાલ બેટા આપણે પૂજા કરવાની છે, બેસી જાવ. કે હું ક્યાં ચરણો મે જગા દેના मैं शरण पड़ा तेरी, शरणों में जगा देना, करुणा निधि नाम तेरा, करुणा बरसा देना, करुणा निधि नाम तेरा, करुणा बरसा देना, मेरे सोयो भाग्यो को गुरुदेव जगा देना, मेरे सोए हुए भाग्यों को गुरुदेव जगा देना, मेरे नाम भवन डोले उसे पार लगा देना, गुरुदेव दया करके मुझको अपना ले, महाकालिका यावास्तो सपिने आलोक मलजो हन्तो मरो गैतवं भूर्भुवस्वः. ફૂલ અને ચોખા લક્ષ્મી અને નારાયણ પાસે ચડાવી દેવાના. ત્યારબાદ ફરીથી હાથમાં ફૂલ અને ચોખા પકડી રાખી. આપણા 9 ગ્રહો છે. કેટલા ગ્રહો છે? 9 ગ્રહ. કયા કયા? સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. હા, આપણા શાસ્ત્રની અંદર 9 ગ્રહો. 9 ગ્રહો ઇન્સાનથી લઈ અને ભગવાન સુધી બધાને નડી ગયા, કોઈને બાકી રાખ્યા નથી. ખ્યાલ આવી ગયો? એવું જ નથી કે આપણને જ ન રહે. તમે કદાચ પિક્ચર જોવા જાઓ ને, તેમાં તમે જોયું હશે, અમિતાભ બચ્ચનને જો, સલમાન ખાનને જો, કે બધાને જો, બધાની હાથમાં વીંટ્યું હશે. કોઈને સૂર્ય ને, કોઈને ચંદ્ર ને, કોઈને ગુરુ ને, કોઈને બુધ ને. શું કામ? કેમ કે ગ્રહો છે. હા, ગ્રહોના નામ પરથી આપણા બધાના નામ પણ પડે છે. કુંડલીની અંદર જે ગ્રહો આવે ને, એ કયા દિશામાં છે, હા, એનથી ઉપર રાશિ નક્કી થાય અને રાશિ પરથી આપણા નામ પડે છે. ઘણી વખત એમ કહે કે મેષ રાશિ હારા, મેષ રાશિ શું કામ આવી હશે? એવું કાંઈ હોતું નથી. એ આપણી ઉપર ચાલતું નથી. તો આંખ બંધ કરી ગ્રહોને પ્રાર્થના કરવાની કે અમારા કુંડલીની અંદર જે પણ કોઈ ખરાબ ગ્રહો હોય એને તમે શાંત
करजो। हरि ओम ब्रह्मा मुरारे श्री पुरांतकारी बहारोश्च शिवोर्मिषितो मुराश्च गुरुश्च शुकर शनिराहुकेतवः सर्वे ग्रहाः शान्तिकरा ब्रुवन्तु। ओम भूर्भुवस्सुवः सूर्यादिनवग्रहदेवताभ्यो नमो नमः। ध्यानं समर्पयामि। ग्रहानि આગળ મૂકી દેવાના ફૂલ અને ચોખા। ફરીથી હાથમાં ફૂલ અને ચોખા પકડી રાખી હનુમાન દાદાને પ્રાર્થના કરી જવાની। બલ બુદ્ધિ અને વિદ્યા કોણ આપે? હનુમાનજી। હા, કોઈની સામે નમે નહીં અને કોઈને જાતું કરે નહીં એવા હનુમાનજી। હા, ભૂત પ્રેત જેનથી ભાગે એ હનુમાનજી। હનુમાનજીનું વર્ણન કરવાની આપણે જરૂર નથી। એક દિવસ અંધારામાં જાજો હનુમાન ચાલીસા ન આવડતી તો પણ આપણને આવડી જાય। ખ્યાલ આવી ગયો? એટલે હનુમાનજીને પ્રાર્થના કરી જવાની। આંખ બંધ કરી હનુમાનજીને સ્મરણ કરી જાઓ। હરિ ઓમ મનોજવમ વા હૃદતુલ્ય વેગમ जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वहानरयोद्धमुखियं श्रीरामदूतं शरणं प्रपद्ये। ओम भूर्भुवस्सुवः हनुमन्ताय नमो नमः। ध्यानं समर्पयामि। फूल અને ચોખા હનુમાન દાદા પાસે ચડાવી દેવાના। બીજા હાથની અંદર ફૂલ અને ચોખા પકડી રાખી દેવોનો દેવ મહાદેવને પ્રાર્થના કરવી જવાની। તમે જુઓ, એક બાજુ ગણપતિ બાપા, પહેલા કોણ છે? ગણપતિ બાપા અને છેલ્લે મહાદેવ। આની અંદર બધા આવી ગયા। હરિ ઓમ પાદ્રીપાદુર્વા ઉદિત પુરુષા પાદો શ્રેયા પવન પુનઃ રાજો વિગંગ્યગ્રામત્તાયના નજને અભિરાજાય રભિરાજો हरि ओम बाहुं गंगणपतये नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गंगणपतये नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। विद्यार्थे लभते विद्यां धनार्थे लभते धनं पुत्रार्थे लभते पुत्रा मोक्षार्थे लभते गतेन्द्र। गणपति सुतरां गणवीमार्गफलं लभे संवत्सरेण सिद्धिं च लभते नात्र संशया। अत्यदयो ब्राह्मणे व्यस्त लिखितवाया समरमयेत् रसिया विद्या भवेत् हनवाकाले सदया प्रसाददा। ओम गम गणपतये नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ऐ गिरिनाहन्ति लीलाहन्ति तवे विनोदि लीलाहन्तनुते गिरिवरमेन्यसिरोरि निवासिनि विष्णु विलासिनि विष्णुनुते। भगवती हे सिद्धिकान्त कुटुम्बिनि गौरि कुटुम्बिनि गौरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ऐ सुमना 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 सुमनो हरकान्तियुते हितरधनि रधनि 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 गणवस्त्रभर सुयनरवि भ्रमर 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 हरिमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। रम्यकपर्दिनि शैलसुते। आधारविन्देन पदारविन्द मुखारविन्द विनिवेशयान्ता। वर्णस्य पात्रस्य पुटिशया
દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ નમો બ્રહ્મા મુરારી ત્રિપુરાંધકારી ભાનુજસી ભૂમિ સુતો પુરાતા મંદરાય મહિદ્વરાય નિર્યાય શુદ્ધાય દિગંબરાય રસમૈનગારાય નમઃ શિવાય જલ પ્રવાહ પવિત્ર જલે જલે વલંબે લંબે લંબુરંગ ગંધમાલિકા ડમ 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 નિનાદ વટ્ટમર્વય સકાલ ચંદ્રનાંદવં તનોતુ ન શિવ શિવ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય સસાની સ્વાક્રીડા સ્વરઃ નબિસાદા સહસરા સીતા ભાસ્માગે ભગનપેન કરોડે પરિકરા અમંગલ્યં ધીરં તવ ભવતુ નામેવ અખિલં તથાપિ સ્મદ્રોણ વરદવરમંગલમસી ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ભામિદમિદન દેવન રૂપમ વિભું વ્યાપકં બ્રહ્મ ભેદસ્વરૂપમ નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમાકાશવાસં ભજેહં ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કે કર્મરુદ્ધતા આપણે જે પણ કર્મ કરીએ એ કર્મ આપણા સિદ્ધ થાય. બીજું અષ્ટુશ્રી આપણા ઘરની અંદર સારી લક્ષ્મી આવે. આયુષ્યમદે સ્વસ્તિ આપણું આયુ અને આરોગ્ય સારું થાય. કેવું આરોગ્ય જોઈએ કે 5 વર્ષ ખાટલામાં અને 5 કે 50 વર્ષ ખાટલામાં અને 50 વર્ષ ચાલતા એવું આયુષ્ય આપણને જોતું નથી. કેવું આયુષ્ય જોઈએ કે સારું આયુષ્ય. હા, અને આયુષ્યમદે સ્વસ્તિ અને અષ્ટુશ્રી સારી લક્ષ્મી અમને પ્રદાન કરો. બધા હાથનો ખોબો કરવાનો. મહારાજ તમને ચોખાથી આશીર્વાદ આપે છે. આશીર્વાદ પકડી લેવાના. જેના હાથમાં આવ્યા તે જિંદાબાદ. ચાલો હરિ ઓમ હરિ ઓમ આયુષ્યમ વસસગો ભાન ઇહવ ભૂધાનિ દક્ષિણ દેવાનામ ઇહાનિ ધાત વેદાઃ પુનેહિમા ચક્ષુ દેવાનામ ભાગુષપ્યા દેવાનામ પશ્યાઘુષં દેવાનામ મર્યાઘો દેવેન કુધો દધાભ્યશવાનિ દેવધવિદુરિતાનિ પરાશુવમ જલભદ્રાન સુન્ન આશુવ મકર દેવતા શુદ્ધો દેવતા દુર્યા દેવતા મકર ભાતેશ્વરાય નમઃ હિમદાય નમઃ વ્યાસાય નમો નમઃ. હવે તમારી પાસે જે ચોખા આવ્યા છે ચોખાને માથા પર લગાવો. બહેનો નહીં, ખાલી ભાઈઓ. ભાઈઓ માથા ઉપર ચોખા લગાવી દો ને જોડી દો હાથ. થઈ ગયો? હાથ મૂકી દેવાનો, માથા પર મૂકી દેવાનો. ચોખા માથા પર મૂકી દો. બસ. હવે બેનો તમારા હાથમાં જે ચોખા આવ્યા થોડાક તમારે લગાવવાના અને થોડાક પછી ભાઈને લગાવવાના. એના 2 ભાગ કરી નાખો.
હવે થોડાક તમારી માથે લગાવો અને થોડાક ભાઈઓ માથે લગાવો. જમણા હાથથી તમે માથે લગાવો અને જમણા હાથથી ભાઈના માથે લગાવો. લગાવો. કરમરુદ્યતામ આયુષ્યમજસ્તે અસ્તુ શ્રીઃ. હવે યાદ રહી ગયું મહારાજ રાત્રે નું તો યાદ રહી ગયેલો કે ચાલો તો એક પ્રદક્ષિણા ફરવાની છે. પાછળથી ફરો. પાછળથી એક પતિદેવની પ્રદક્ષિણા ફરો. આમ પાછળથી ફરો. પતિરે બ્રહ્મા પતિરે વિષ્ણુર પતિરે દેવો મહેશ્વરા પતિરે સાક્ષાત પરબ્રહ્મા. તસ્મૈ શ્રી પતયે નમઃ. પ્રદક્ષિણા થઈ જાય તો પછી જગ્યા પર ઉભા રહી જાઓ. હવે પતિદેવને પગે લાગો. લાગો પગે. અખંડ સૌભાગ્યવતી ભવ. બધા આશીર્વાદ આપી દેજો. કેમ કે પતે જ બ્રહ્મા છે, પતે જ વિષ્ણુ છે ને પતે જ મહેશ છે. હા, હવે તમારે શું કરવાનું? રોજ ઘરે પગે લાગવાનું અને રોજ પૈસા માંગી લેવાના. નહીં આપે તો મને ફોન કરવાનો. પણ પગે લાગજો, બગાડતા નહીં. હા, એટલું વજનથી ચાંદીના કોઈ પણ વસ્તુ આપવાની. પછી અમારે 1 વર્ષ ઘરની અંદર અનાજ ચાલે એટલું દાન કરવાનું. કોને? મને. કર્મના આચાર્ય એટલે મહારાજને. ખ્યાલ આવી ગયો? 1 ગાય આપવાની. શું આપવાની? ગાય આપવાની. બીજો, ગાયની શિંગડા સોનાના હોવા જોઈએ. ગાયના જે પેલા શિંગડા આવે ને તે સોનાનો હોવા જોઈએ. બીજું કે ગાયને 1 વર્ષ ખાવાનું ચાલે એટલો ચારો આપવાનો. બીજું, 1 ગોવાળ આપવાનો. કેમ કે મારથી તો બધું થાય નહીં એટલે ગાયને હાથવા માટે નીતેશ જેવો 1 આપવાનો. એ આપવાનું. પછી ગાયને રહેવા માટે એક તમારે મૂકે બનાવી આપવાનું. ખ્યાલ આવી ગયો? બીજું, ગાયને ચરવા માટે જમીન આપવાની. શું આપવાનું? જમીન આપવાની. પછી મહિનામાં 1 વખત 1 મુઠ્ઠી ચોખા કે કોઈ પણ અનાજ આપવાનું અને 1 રૂપિયાનો સિક્કો આપવાનો. 1 ચમચી ઘી આપવાનું મહારાજને. હવે 100 રૂપિયાનું પેટ્રોલ બાંધીને 1 રૂપિયો લેવા કોઈ આવે? 1 ચમચી ઘી લેવા આવે? હું તો ન આવું. કે મારો તો બધો કૂવો છે પેટ્રોલનો. હા, ગાડીમાં. એટલે હું તો આવું નહીં. તો શક્યતા નથી. શું કરવાનું? મહિનામાં 1 વાર નહીં, 6 મહિનામાં 1 વાર આપવાનું. એટલે મહિનાનો 1 રૂપિયો થયો તો 6 મહિનાના કેટલા થયા? 6 રૂપિયા. વર્ષના 12 રૂપિયા. હવે હું 12 રૂપિયા લેવા માટે બધાની ઘરે આવું અવાય નહીં. તો શું કીધું? કે જ્યારે પણ સત્કર્મ કરો ત્યારે યથાશક્તિ દાન કરવાનું. ખ્યાલ આવી ગયો? હવે દાન કરવાનું. કેટલું દાન કરવાનું? તમે જ્યારે પુણ્ય કરેલું ને એ પુણ્યથી પાપ પાછું ચાલુ કરવાનું. એટલે ગયા વર્ષે આપણે પાટોત્સવ કરેલો, બરાબર? એ પાટોત્સવ થી લઈને હમણાં પાટોત્સવ સુધી બધું આપવાનું રહેશે. આપશો ને કે ટેમ્પો તો છે જ આપણે. બોલો, અપાય? અપાય નહીં. એટલે 1 ગુણ 2 ગુણ ઘઉં થાય, 2 ગુણ ચોખા થાય. બરાબર? 1 ચમચી ગણવા જાવ વર્ષનું, હા, તો 2-3 કિલો ઘી થઈ જાય. એ અપાતું નથી. તો શું કરવાનું? યથાશક્તિ દાન કરવાનું. ખ્યાલ આવી ગયો? એટલે તમને હાથમાં જે પૈસા પકડાવ્યા છે યથાશક્તિ નિમિત્ત આ બધું આપવાનું. આપણી પાસે એટલી બધી શક્તિ છે નહીં. તો તમારે બોલવાનું અહમ વૈશ્વદેવ
સંકલ્પ સંકલ્પ નવચંડી નવચંડી પાટોત્સવ પાઠોત્સવ યાગ યાગ નિમિત્તે નિમિત્તે વૈશ્વદેવ વૈશ્વદેવ કરણ કરણ જનિત જનિત પ્રક્ષપ પક્ષવ દાન દાન અહમ અહમ દધિયેત દદિયેત હવે તમારી પાસે એક મહારાજ આવે છે. દિશાવહ. તમારી પાસે એક મહારાજ આવે છે બરાબર થાળી લઈને જે તમારા હાથમાં છે પાછું બધું DJ Pamela in the mix. आभा लागत माया ही तुझी येताव पायी पायी आभा लागत माया ही तुझी येताव पायी पायी तुझ्या दर्शनाची झाली घाई मला दर्शन दे रे साई तुझ्या दर्शनाची झाली घाई मला दर्शन दे रे साई तुझ्या दर्शनाची झाली घाई मला दर्शन दे रे साई तुझ्या दर्शनाची झाली घाई मला दर्शन दे रे साई येताव साई मी साऱ्यांच्या आधी नावाची तुझ्या मी लावता उदी नावाची तुझ्या मी लावता उदी नावाची तुझ्या मी लावता उदी सुख वाटे यो देवला मधी मूरत पाहून तुझी ती साधी मूरत पाहून तुझी ती साधी मूरत पाहून तुझी ती साधी तुझ्या शिवार साई आम्हाला असरा कुणाचा नाही तुझ्या शिवार साई आम्हाला असरा कुणाचा नाही तुझ्या दर्शनाची झाली घाई मला दर्शन दे रे साई तुझ्या दर्शनाची झाली घाई मला दर्शन दे रे साई तुझ्या दर्शनाची झाली घाई मला दर्शन दे रे साई तुझ्या दर्शनाची झाली घाई मला दर्शन दे रे साई रूप तुझर माझ्या ध्यानी चालता पालखी तेर आणवानी चालता पालखी ते आणवानी चालता पालखी ते आणवानी तापला रस्ता जरी उन्हानी रविशट मसने येतो भवानी रविशट मसने येतो भवानी रविशट मसने येतो भवानी साईराम साईशाम गजरात शेलू गावातून पालखी जाई साईराम साईशाम गजरात शेलू गावातून पालखी जाई तुझ्या दर्शनाची झाली घाई मला दर्शन दे रे साई तुझ्या दर्शनाची झाली घाई मला दर्शन दे रे साई श्री महालक्ष्मीये स्वाहा महाकालीये स्वाहा महासरस्वतीये स्वाहा હાથ જોડી અને માતાજીને ફરીથી નમસ્કાર કરવાના એમને પ્રાર્થના કરવાની હરિ ઓમ નાગાધીશ્વર વિષ્ણુરામ ફલિફણો તમ સૌરુરત્નાભરી લગાયત દીત ચાલો એક પગ ઉગ્રપ કરો જમણો વાળી દે અને ડાબો ઊભો કરો ડાબો ઊભો કરવાનો મંડિયા પર બસ હવે ફટ તો એટલે વચમાં મારવાનું ધીમે ધીમે મારજો પેલો પાછો નહીં તો એ જોજો એના પરથી લે આપણે મહારાજ ના નકર તમારે પાસે આવે મારું કઈ નહીં આવે એમાં પૈસા તમારી પાસે લે હરિ ઓમ ઓમ ગ્રહામ ગ્રહીમ ગ્રહોમ કા
कालिका देव्ये नमो नमः खां ह्रीं खूं क्षेत्रपालाय नमः राम ह्रीं रूं विरलाय नमः ओम फट् स्वाहा नमस्कार नमस्करोमि च ચાલો 10 ટુકડા स्थापित देवतानां दश दिक्पाल देवतानां बलिदान प्रयोगांच अहम करेशिये जमीन पर મૂકી દો પાન જો હવે મહારાજ બતાવે છે એ રીતના પાન પકડવાનું બેન તમારે અંદર ચોખા મૂકવાના અને મહારાજ જે દિશામાં બતાવે એ દિશામાં ચોખા છોડી દેવાના ખ્યાલ આવી ગયો આ 10 દિશાનું બલિદાન છે સાથે સાથે આપણે જે ભગવાનની પૂજા કરી છે સ્થાપિત દેવતાનું બલિદાન આપણે અહીંયા કરવાનો છે ખ્યાલ આવી ગયો જે દિશામાં મહારાજ બતાવે એ દિશામાં ચોખા છોડી દેવાના પહેલા પૂર્વમાં ओम पूर्वे इंद्राय नमः सांगाय सपरिवाराय सायुधा शक्तिमिदं बलिगृहान् दिशो रश्मिस्मान् रक्ष आयुकर्ता सेवकर्ता शांति पुष्टि तुष्टि करता दीर्घकर्ता कल्याण करता वरदाः फलदाः भवता भो भो पूर्व इंद्राय प्रियदान मम बीजा पकड़ो अग्नये नमः भो भो अग्नये नमः अग्निं बलिं रक्ष मम अखिल कुटुंबस्य सपरिवार आयुधाय कर्ताभ्यः सांगाय नमः अग्नये अग्नि प्रियदान नमः ફરીથી હવે દક્ષિણ દિશામાં ભો ભો યમાય सांगाय सपरिवाराय सायुधा संगम इदं बले गृहान् दिशो रश्मिस्मान् रक्ष आयुकर्ता सेवकर्ता शांति पुष्टि तुष्टि करता हितकर्ता कल्याण करता वरदाः फलदाः भवत भो भो दक्षिण यमाय प्रियदान नमः પછી એની બાજુમાં નૈઋત્ય નારાયણાય નમો નમઃ इदं बले गृहान् दिशो रश्मिस्मान् रक्ष आयुकर्ता सेवकर्ता शांति करता पुष्टि करता तुष्टि करता हितकर्ता कल्याण करता वरदाः फलदाः भवता भो भो नैऋत्यः प्रियदान नमः પછી પશ્ચિમમાં भो भो वरुणाय सांगाय सपरिवाराय सायुधा शक्तिकैटं बले गृहान् दिशो रश्मिस्मान् रक्ष आयुकर्ता सेवकर्ता શાંતિ કરતા પુષ્ટિ કરતા તુષ્ટિ કરતા નિર્ભય કરતા કલ્યાણ કરતા વરદાહ ફલદાહ ભવત भो भो पश्चिम वरुणः प्रियदान नमः પછી વાયુ એક છોડીને બીજું भो भो वायु सांगाय सपरिवाराय सायुधा शक्तिकैटं बले गृहान् दिशो रश्मिस्मान् रक्ष आयुकर्ता सेवकर्ता શાંતિ કરતા પુષ્ટિ કરતા તુષ્ટિ કરતા નિર્ભય કરતા કલ્યાણ કરતા વરદાહ ફલદાહ ભવત भो भो वायोः प्रियदान नमः પછી ઉત્તરમાં કુબેર ભગવાન ભો ભો કુબેરાય सांगाय सपरिवाराय सायुधा शक्तिकैटं बले गृहान् दिशो रश्मिस्मान् रक्ष આયુ કરતા સેવ કરતા શાંતિ કરતા પુષ્ટિ કરતા તુષ્ટિ કરતા નિર્ભય કરતા કલ્યાણ કરતા વરદાહ ફલદાહ ભવત भो भो वरुणः प्रियदान नमः ईशाने ईश्वराय नमः सांगाय सपरिवाराय सायुधा शक्तिकैटं बले गृहान् दिशो रश्मिस्मान् रक्ष आयुकर्ता सेवकर्ता શાંતિ કરતા પુષ્ટિ કરતા તુષ્ટિ કરતા નિર્ભય કરતા કલ્યાણ કરતા વરદાહ ફલદાહ ભવત भो भो ईशानेन्द्राय ईन्द्रप्रियाय नमः પછી બ્રહ્મા बुधवारे ब्रह्मा भो भो ब्रह्मणे सांगाय सपरिवाराय सायुधा शक्तिकैटं बले गृहान् दिशो रश्मिस्मान् रक्ष आयुकर्ता सेवकर्ता भो ब्रह्मणः प्रियदान नमः अनंत भो भो अनंताय सांगाय सपरिवाराय सायुधा शक्तिकैटं बले गृहान् दिशो रश्मिस्मान् रक्ष आयुकर्ता सेवकर्ता भो भो अनंतः प्रियदान બીજા પકડી રાખો જો અહીંયા અડધું મૂકેલું છે આગળ એ આપણા સ્થાપિત દેવતાનું છે હા ક્ષેત્રપાલ દેવતાનું છે માતાજીનું છે એને પ્રાર્થના કરી દેવાની ભો ભો ક્ષેત્રપાલાય સ્થાપિત દેવતાય सांगाय सपरिवाराय सायुधाय शक्तिकैटं बले गृहान् दिशो रश्मिस्मान् रक्ष आयुकर्ता भो अनन्तः प्रियदान नमः તદપશ્ચાત પાન નીચે મૂકી દેવાનું અહીંયા આપણે 10 બલિદાન કર્યું 10 દિશામાં પહેલાના જમાનામાં અલગ થતું હમણાં આપણે કોરું કપાય પહેલાના જમાનામાં જીવતી બલિ અપાતી
ચાલો બધા હાથ લગાવી રાખજો, બધા અંદર આવી જાઓ. આ 12 જેટલા ઉભો બધા અંદર આવી જાજો. હરિ ઓમ. ઋષિરુવાચ શક્રદયા સુરગણા નિહતે કિરે તદ્વિન્દુરાત્મનિસુરા રિબલે ચદેવ્યા તોષ્ટવો પ્રણદિના પ્રશિરોધરા ભાગ્ને साचंडिकाखिल जगत परिपालनाय नाशाय च शुभवयस्यपति करोतु पापात्मनां कृतधिया हृदयेषु मोचे श्रद्धा ददां कुलजना स्वां त्वां गतास्म परिपालय देवि विश्वा देवनयमतवरूपमदेत्यभेदन् सिद्धादिबीजमधुरा जयकारि भूरि वेषु चरितानि तवाद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणादिकेषु जयसे हरिहरा दिव्याप्यपाला सर्वाश्रयाखिलमिदं जगदौषभूता भव्याकृता हि परमा प्रकृति स्वमार्या यस्य समस्तसुरकाः समुदीरनेन सत्ये प्रयाति सकले सुमुखेषु देवे पितृगणास्य च द्रोक्तेषु रोजायसे त्वमल एव जनेश्वराज स्मृतारति भीतिमदे सजात स्वस्ति स्मृता मतिमतेव शुभां ददाति कालेन दुःखभयहारिणिकात्मजाय सर्वोपकारकरणाय पाहिनो देवे पाहि खड्गेन जामिने स्वनेन पाहि चापदयानि स्वनेन च भाव्यां रक्ष्यापदे च तन्निके राक्षदाक्षिणे रामणेनात्मशूलस्या उत्तरास्यां तथेश्वरी प्रकृति भगराये नियता प्रणस्मृतो
मात की जय। साईनाथ महाराज की जय। अम्बे मात की जय। ओम बसो पविशतदारंबसो पविशतदारंब दिवशतवा सविता पुरा दुपसो पविशतदारंशितवा कामदुक्षः दिवस्मत्यागः। પણ શ્રીફળ લાવ્યા છે એ હવે હોમી શકે છે, બધા હોમી દેજો જે પણ શ્રીફળ લાવ્યા હોય તે. હવે આરતી માટે પોતાની કુંડ પાસે પોતાની જગ્યા પાસે યજમાનો કોડિયા મૂકેલા છે. એક કોડિયા ફૂલ અને ચોખાની થાળી છે એની અંદર મૂકવાના છે. હમણાં કોઈ હોમ કરશો નહીં, હમણાં કોઈ હોમ કરશો નહીં. આરતી પછી હોમ કરજો. અમારી થાળી નીચે મૂકી દો. હમણાં કોઈ આહુતિ આપવાની નથી. તમારી પાસે કોડિયા આપેલા છે એ કોડિયાને ફૂલની થાળીની વાટકીમાં મૂકો અને માચીસ લઈને ચાલુ કરી દો. મધ્યાન સમયની આરતી જે કોઈ ભાવિક ભક્તન ગાય ઉતરે મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતીની આરતી જય જયકારો થાય. બોલો અંબે માત કી જય. સાઈનાથ મહારાજ કી જય. ચલો આરતી ઉતારવાની. હો અંબે તો હે જગદંબે કાલે जय दुर्गे खप्पर वाले तेरे ही गुण गाए भारती हो मैया हम सब उतारे तेरी आरती। है अम्बे काले जय दुर्गे खप्पर वाले तेरे ही गुण गाए भारती हो मैया सब उतारे तेरी आरती। माता तेरे भक्त जनों पर भीड़ पड़ी है भारी, भीड़ पड़ी है भारी। दानव दल पर कुरुत पड़ो माँ करके सिंह सवारी, माँ करके सिंह सवारी। सो सिंहों से तू बलशाली अष्ट भुजाओं वाली दुखियों के दुख को निवारती हो मैया हम सब उतारे तेरी आरती। अम्बे तू है जगदम्बे काली जय दुर्गे खप्पर वाली तेरे ही गुण गाए भारती हो मैया हम सब उतारे तेरी आरती। माँ बेटे का है इस जग में बड़ा ही निर्मल नाता, बड़ा ही निर्मल नाता। पूत कपूत सुने है बरना माता सुने कुमाता, माता सुने कुमाता। सब पर करुणा दर्शाने वाली बिगड़ी बनाने वाली अमृत बरसाने वाली भारती हो मैया हम सब उतारे तेरी आरती। अम्बे तू है जगदम्बे काली जय दुर्गे खप्पर वाली तेरे ही गुण गाए आरती हो मैया हम सब उतारे तेरी आरती। नहीं मांगते धन और दौलत ना चांदी ना सोना, ना चांदी ना सोना। हम जो मांगने वाले रे मन का एक छोटा सा कोना, एक छोटा सा कोना। सबकी बिगड़ी बनाने वाली लाज बचाने वाली सदियों के सत्य को संवारती हो मैया हम सब उतारे तेरी आरती। अम्बे तू है
जगदम्बे काली, जय दुर्गे गब्बर वाली, तेरे ही गुण गाए भारती हो मैया, हम सब उतारे तेरी आरती। खम्बा खम्बा हो अम्बे माँ, तुम्हारी हूँ तो प्रेम उतारो तारी आरती रे माँ। शक्ति स्वरूपे तारो वास, मारी हूँ तो प्रेम उतारो तारी आरती रे माँ। दया दिल ने मारे तारो महिमा परम्पार, दया दिल ने मारे तारो महिमा परम्पार। तारो पालो पकड़ो है नो परमा बेड़ो पार, तारो पालो पकड़ो है नो परमा बेड़ो पार। तारा चरणों नो हूँ तो दास, मारी हूँ तो प्रेम उतारो तारी आरती रे माँ। खम्मा खम्मा हो अम्बे माँ, तुम्हारी हूँ तो प्रेम उतारो तारी आरती रे माँ। निर्धन ने धन वैभव देते देते सुख भंडार, निर्धन ने धन वैभव देते देते सुख भंडार। वंश करे तो वेल बधारे पुत्र ने परिवार, वंश करे तो वेल बधारे पुत्र ने परिवार। सौना वरदाने पूर्वास, मारी हूँ तो प्रेम उतारो तारी आरती रे माँ। खम्बा खम्बा हो अम्बे माँ, तुम्हारी हूँ तो प्रेम उतारो तारी आरती रे माँ। तारा दर्शन करता मारे पापे पावन थाय, तारा दर्शन करता मारे पापी पावन थाय। भावे तारे भगते करता आनंद मंगल थाय, भावे तारे भगते करता आनंद मंगल थाय। भक्तों रो पाको विश्वास, मारी हूँ तो प्रेम उतारो तारी आरती रे माँ। खम्बा खम्बा हो अम्बे माँ, तुम्हारी हूँ तो प्रेम उतारो तारी आरती रे माँ। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वदन्तं हृदयारविन्दे भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडाध्वज, मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनो हरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते, नारायणि नमोस्तुते। वनमावृद्धे भगवानी भगवानी, हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी। मारे दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर, दास जानी। माँ सजन सोहित दे, कुटुंब सो प्रीत दे, जंग माँ जीत दे माँ भवानी। मारी जंग माँ जीत दे माँ भवानी। घरे लोटांगन बंदे न चरण लोया न पाहि रूप तो दे, सवे जाय आनंद पूजन भावे न वाय न मणे न वा। तमेव माता पिता तमेव, तमेव बंधु सखा तमेव, तमेव विद्या द्रोणं तमेव, तमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा बुद्धिर्वा करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि। अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं श्रीरामचन्द्रं वन्दे। हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। अम्बे मात की, साईनाथ महाराज की जय। हाथ से नीचे मुक्ति देवा।